નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક ખુશીના સમાચાર છે મિત્રો, વિદ્યાર્થીઓ માટે જે સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે મિત્રો સારા સમાચાર છે મિત્રો। પોલીસ ભરતીને લઈને આવ્યા છે મહત્વના સમાચાર મિત્રો। કોન્સ્ટેબલ અને પીએસઆઈના નવા આરઆર આપવામાં આવ્યા છે મિત્રો। સંપૂર્ણ માહિતી આપણે મિત્રો જોઈએ આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની કોઈ પણ અપડેટ સૌપ્રથમ મિત્રો તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવીશું મિત્રો। મેં જોઈ લઈ સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં। તો મિત્રો અહીં દીપક રાજાણી દ્વારા સર દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે પીએસઆઈ ભરતીના નિયમોના જાહેર થયા છે। હવે 3 પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ 2 તબક્કામાં પરીક્ષા યોજાશે મિત્રો। 2 પરીક્ષા યોજવામાં આવી છે મિત્રો। દોડના ગુણ નહીં મળે, પરંતુ નિયત સમયે દોડ પાસ કરવાની રહેશે। હવે વજનમાં ધ્યાન પર નહીં લેવાય। હવે 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે, જેમાં 2 પેપર રહેશે। એક પેપર 200 માર્ક્સનું અને એમસીક્યુ આધારિત રહેશે, જ્યારે બીજું પેપર 100 માર્ક્સનું રહેશે। હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માટે કરેલા કોર્સ માટે પણ ગુણ વધારવામાં આવશે મિત્રો। જે સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલું હોય છે તેમના પણ ગુણ વધારવામાં આવશે મિત્રો। નેશનલ ફોરેન્સિક અથવા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલું હોય છે તેમને પણ મિત્રો દોડમાં ગુણ ગણવામાં આવશે મિત્રો। 200 માર્ક્સનું અને એમસીક્યુ આધારિત, જ્યારે બીજું પેપર 100 માર્ક્સનું રહેશે મિત્રો। આવી રીતે પીએસઆઈ ભરતીના નવા આરઆર છે મિત્રો। અને મિત્રો વાત કરવામાં આવે તો પોલીસ કોન્સ્ટેબલની, તો મિત્રો અંતે પોલીસની ભરતી રાજ્ય સરકારની લીલી ઝંડી છે। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો 6600 પોસ્ટ નક્કી કરવામાં આવી છે। 6600 પોસ્ટ નક્કી કરવામાં આવી છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માત્ર મિત્રો 3302 પોસ્ટ નક્કી કરવામાં આવી છે મિત્રો। એસઆરપી માટે 1000 પોસ્ટ અને જેલ સિપાહી માટે મિત્રો 1013 પોસ્ટની અને જેલમાં મહિલા સિપાહી માટે 85 સહિત મિત્રો 12000ની પોલીસની ભરતી થશે મિત્રો। બમ્પર ભરતી છે મિત્રો। પીએસઆઈની 350ની, પરંતુ 472 પોસ્ટ માટે ભરતીની જાહેરાત છે મિત્રો। હવે પોલીસ ભરતી બોર્ડ ગમે ત્યારે મિત્રો જાહેરાત કરી શકે છે મિત્રો। આવી રીતે મિત્રો કોઈ પણ સરકારી ભરતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો ટૂંક સમયમાં પોલીસ અને પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ માટે નવી ભરતીની જાહેરાત થશે મિત્રો। આવી કોઈ પણ સરકારી ભરતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો। જય હિન્દ, જય ભારત।